કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થયો વધારો. પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદને સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ. ભાજપાના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થયો વધારો. પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદને સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ. વડોદરાના ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા ભાદરવાના ભીંડા અને ચોમાસાના દેડકા સાથે રૂપાલાની કરાઈ સરખામણી. આ મામલે સમાધાન માટે મધ્યસ્થી કરનાર ભાજપના ક્ષત્રિય આગેવાનો તકવાદી અને અવસરવાદી ગણાવતા વડોદરાના ક્ષત્રિય આગેવાન રાજપૂત સમાજની માત્ર એક જ માંગ પુરુષોત્તમ રૂપાલાનું ઉમેદવારી પત્ર પરત લેવામાં આવે. ગઈકાલે ગાંધીનગર ગૃહ ખાતે વડોદરામાં ક્ષત્રિય સમાજ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન. મહેન્દ્રસિંહ રાઠોડ સહિતના વડોદરાના ક્ષત્રિય આગેવાનોએ ઉમેદવારી પરત લેવા માટેને રવિવાર સુધીનું આપ્યું અલ્ટિમેટમ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આપ છેલ્લા 5-7 દિવસ 8 દિવસથી જાણો છો, રૂપાલાજીએ ખૂબ જ ખરાબ સ્ટેટમેન્ટ આપી અને આ સ્ટેટમેન્ટ માફી ના હોય. આમ જ્યારે જેમને કોઈ વિષયનો અભ્યાસ ના હોય એ ભાદરવાના ભીંડા, ચોમાસાના દેડકા અને એક નાના સમાજને ખુશ રાખવા માટે એ કયો સમાજ, જે મહેનતુ સમાજ, નમ્ર સમાજ, આ બે સમાજને લડાવવા માટેનો એમને એક નિષ્ફળ પ્રયાસ કર્યો. અને જ્યારે અમારા પૂર્વજોમાં અભદ્ર ભાષા વાપરીને કહેતા હોય કે એમને રોટી બેટીનો વ્યવહાર કર્યો છે, એટલે ખૂબ જ ખરાબ આરોપ લગાવ્યો. અને ક્ષત્રિય સમાજે જ્યારે સર્વવર્ણ માટે, સનાતન ધર્મ માટે, ગાય માટે, બહેનો માટે જ્યારે પોતાના માથા લટકાવ્યા હોય, આપ્યા હોય, અને જ્યારે અમારા સમાજ, અમારા પૂર્વજો પર જ્યારે જે એ ટિપ્પણી કરતા હોય, એટલે એમાં કોઈ માફી ના હોય. રવિવાર સુધીનો અમે અલ્ટિમેટમ આપ્યો છે. રવિવાર સુધીમાં રાજકારણમાં રૂપાલા સાહેબ દેખાવા ના જોઈએ. જો ભાઈ એ તકવાદી, અવસરવાદીઓ, હવે અમે સર્વ અત્યારે રાજકારણથી ઉપર છે. અમે સમાજ અમારો સર્વોપરી, અને એ અમારા સમાજ પોતાના માન સ્વાભિમાન સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરે. અમારું ક્લિયર અલ્ટિમેટમ છે. અમારા હજારો લાખો નહીં તો બી જેલમાં બેઠા છે. બસ અમારી માંગ એક જ છે, રૂપાલા જોઈએ નહીં. આ ભાદરવાનો ભીંડો ના જોઈએ, આ ચોમાસાનો દેડકો જોઈએ જ નહીં, આ તકવાદી, અવસરવાદી જોઈએ જ નહીં. નહીં થાય તો સોમવારથી પિક્ચર જુઓ. આ તો ટેલર છે, પિક્ચર બતાવીશું અમે. મહેન્દ્રસિંહ રાઠોડ. Subscribe now and press the bell icon. Never miss an update.